અહીંયા અમારે દાબેલા ચણાની પાર્ટી હાલે છે મમ્મી. હા, આપણે દાદા બહુ વખાણતા હતા ને કે આપણે ચણા જોર ગરમ. અને અમને જૂનવાણી પાછા મળી ગયા છે બાબુ. ઓલી વખતે અહીંયાથી જ આપણે શોપિંગ કરી હતી. અને ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. મસ્ત મોર્નિંગ થઈ ગયું છે અને મોર્નિંગમાં આજે તો છે ભાઈ આપણે શીતળા સાતમ. તો બહુ મસ્ત આપણે શીતળામાનો મેળો હશે ત્યાં આપણે જવાનું છે. અને અમારે મોર્નિંગમાં આવી ગયા છે બાબુ. જય શ્રી કૃષ્ણ જય માતાજી. ચાલો બાબુ જાવું છે ને સવારે બાબુ 5 વાગ્યા ઉઠાય છે. 5 વાગ્યા ઉઠીને એક વખત દર્શન કરી આવી. વાહ ભાઈ વાહ, કેવી કામ જમાવટ છે ત્યાં. તો ગર્દી તો હોય જ ને, ફૂલ ગર્દી હશે ને. મેળો એટલે મેળો તો મિત્રો ત્યાં અવનવી વસ્તુ હશે ને પબ્લિક નો તો ભાઈ અમારે પારાય નહીં હોય, કારણ કે બાબુ સવારે 5 વાગ્યામાં જઈને દર્શન કરી આવ્યા છે. તો ચાલો તમને શું કયો બાબુ? તો પાછા આપણે જઈ મેળામાં, પાછા જઈએ મેળો કરવા. હમણાં સાતમ આઠમ નો પાછો મેળો આવી છે નહીં બાબુ? એ અહીંયા આપણે ચાલુ થઈ ગયો છે એમ કે છે બધા. હા, તો હવે જોઈએ કઈ રીતનું છે. તો મસ્ત મમ્મી ને આપણે મમ્મી બાબુ ને હું ત્રણે જવાના છીએ. તમને મસ્ત ત્યાંનું બધું દેખાડતા જશું આપણા વ્લોગમાં. કન્ટિન્યુ બની રહ્યો. નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી લ્યો. મિત્રો તમે આપણો વ્યૂ જોવો ખાલી કેવો મસ્ત છે સાતમ નો. અમે જોવો સામે બધી ગૌ માતા ભાઈ ખાસ ચરે છે. અને સામેની બાજુ મમ્મી આપણે જવાનું છે એમ ને? હા, સામે શીતળામાનું મંદિર છે ને ત્યાં જવાનું. ઓકે. ને મમ્મી તમે કેટલા ટાઈમ થા નથી ગયા? અમે તો અહીં હતા ને એટલે નો ગયા હોય એટલે મોનથી જઈએ આપણે. અને પહેલા અમે જાતા દેરાણ જેઠાણી ને આજે અમે હારે જ જઈએ. હારે છીએ ને મિત્રો. આમ જોવો મસ્ત ભાઈ ગાય માતા છે અહીંયા. ચાલો આપણે જઈએ. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ને અહીંયા આમ જોવો તમે પબ્લિક જોઈ શકો છો. આમ જોવા જૂનવાણી મકાન ભાઈ. આપણે છડાનું ને એનું શોપિંગ ચાલે છે ભાઈ. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણા ધોકા અને પાટલિયું વેવણા અહીંયા અમારે બાબુ વણી રહ્યા છે. આમ જો આપણે આ ગણપતિ દાદા તમે જોઈ શકો છો. વાવ મિત્રો, આખા મોતી થી ગુથેલા છે ભાઈ. અને અમને જૂનવાણી પાછા મળી ગયા છે બાબુ. ઓલી વખતે અહીંયાથી જ આપણે શોપિંગ કરી હતી. હા, જોઈ લ્યો મિત્રો. લાલ ના મમ્મી મસ્ત કલર છે. મને આ ગમે છે. લઈ લ્યો બીજું શું. આમ જોવો મિત્રો. અને મિત્રો અહીંયા તમે ટ્રાફિક જોઈ શકો છો કે આપણે શીતળામાનું મંદિર હાવ નાનું એવું છે અને શ્રદ્ધાળુ ભક્તો જોવો બાબુ. ઓલી વખતે ખબર ને આપણે આવ્યા હતી ટ્રાફિક. તો ટ્રાફિક પણ આપણે અત્યારે છે ને થોડાક મોડ આવ્યો છે તો બાયુને જમવું ન હોય. હા, જમવું હોય, ફરાળ કરવાનું હોય. કાજે તો ઠંડુ આખો દિવસ. અત્યારે એક ટાણું કરે આ શીતળામાં. ઓલે હાથમે પાછા ઠંડુ ખાઈ બધા. ઠંડુ ખાય. તો મિત્રો મસ્ત ભાઈ અહીંયા વ્યૂ છે. પણ બાબુ આપણે આ કાળભૈરવ દાદા છે ને ઉજ્જૈન ના મિત્રો બહુ મસ્ત ભાઈ સુરત છે. હનુમાન દાદા છે. મિત્રો અહીંયા
અહીંયા તમે વર્ષો જૂની આપણે ભોળાનાથની લિંગ જોઈ શકો. એટલે બાપુ ઉપર આપણે છે ઈ ત્રાંબાનો છે ને આખો પિત્તળનું આખું છે ને આ 100 વર્ષ પહેલાનું મંદિર છે. 100 વર્ષ જૂનું મંદિર છે. આ આપણા હતોકમાં હતા ને હા આપણે દાદાના બા ઈ લોકો અહીંયા આવતા. વાહ ભાઈ વાહ, શું વાત એટલે છે. બહુ આ વર્ષો જૂનું છે. વર્ષો જૂનું બાપુ, નાનું છે તોય શ્રદ્ધાળુ કેટલા છે બધા. હા, એમ એટલે વર્ષોથી સીતળાઈમાનું મંદિર આ છે તે માણસો બહુ અહીંયા આવે સાથે. હા તો ચાલો આપણે સીતળામાના દર્શન કરીએ. અને અહીંયા અમારે દાબેલા ચણાની પાર્ટી હાલે છે મમ્મી. હા આપણે દાદા બહુ વખાણતા હતા ને કે આપણે હા. ચણા ચોર કરો. ચણા જોર ગરમ. અને મિત્રો અહીંયા આપણે શીતળામાનો મસ્ત મેળો પૂર્ણ થઈ ગયો છે અને અહીંયા આપણે કાશી વિશ્વનાથ મંદિરે આવી ગયા છીએ. મસ્ત ભોળાનાથની 12 વાગ્યાની શ્રાવણ મહિનાની આરતી થાય છે અને આપણે આ જૂનવાણી મકાન જોવો મિત્રો ખાલી. તો ચાલો આપણે મસ્ત આરતીમાં જઈએ ભાઈ. તમે નાની બદુડી જોઈ શકો છો. મસ્ત અહીંયા ભાઈ આપણે ગાયું બાંધી છે અને સામે આપણે ભોળાનાથની આરતી થઈ છે. તો ફાઇનલી ભાઈ મસ્ત ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે અને ગુડ આફ્ટરનૂનમાં સૌપ્રથમ આજે તો શીતળા સાતમ છે અને બહુ જ ભાઈ મેળામાં મજા આવી હતી અને મેળામાંથી આવીને એટલા થાકી ગયા હતા ને તો સૂઈ ગયા હતા. અને અહીંયા મમ્મી પાસે આવી ગયા છે. બોલો મમ્મી. હવે જો આપણે પાર્સલ કરવી છે અને હા. પાર્સલ રવાના ગોદડાનું કરવાનું હા છે. મિત્રો આપડા પેલા 3 ગોદડા હતા, એક ડબલ નું ને એક સિંગલ નું. ત્રણેય મસ્ત રેડી થઈ ગયા છે. આ તમે જોઈ શકો છો કે આપણે મસ્ત ભાઈ થેલીમાં પેકિંગ કરી દીધા છે અને આમ જોવો મિત્રો થેલીમાં પેકિંગ કર્યા છે ને તો પણ એવો શો અપ આવે છે, જોઈ શકો છો તમે. અને મિત્રો નાના છોકરાનું જીયાણું ગોદડું ઓઢવા માટે હમણાં શિયાળા ને એવું આવે છે તો તમારે કોઈને અગાઉથી આપણે ઓર્ડર કરવો હોય તો આપણે નીચે ઓલરેડી નંબર મેન્શન છે, ત્યાં જઈને વોટ્સઅપમાં હાઈ મેસેજ કરો અને તમારા ગોદડાનું બુકિંગ કરાવો. બોલો મમ્મી. આપણે છે ને જીયાણાનું ગોદડા ગોદડિયું અને ગરમ રૂમાલ હા. ઊનના હાથે ગૂંથું છું. જેવા જોઈને એવા ઓર્ડર કરજો એટલે ઈ પ્રમાણે અમે તમને મોકલશું. મોકલશું. આમ જો કેવા મસ્ત લાગે છે મિત્રો આપડા ગોદડા. આ તો મમ્મી મને આ કલર તો બહુ ગમ્યો. આ પણ એવો છે. આ તો આનો શોપ જ બહુ મસ્ત આવે મિત્રો. આપણે ઘર સાટું બે ભાઈઓ હાટું તો એક એક સીવાત છે હા. અને તને ગમતા હશે તો આપણે આ કાપડમાં હા નહીં આ સીવડાવી કાપડમાં તો સીવવા પડશે. શું કેવું ભાઈ? આવા મન બહુ ગમ્યું. હા ગોદડા ભાઈ ને અમાર બહુ ગઈમાં. હા હું ગોદડાનો શોખીન છું એટલે. હા ગોદડા નો અમાર ભાઈ શોખીન છે. મમ્મી આપડી પાસે બ્લેન્કેટ કેટલા છે? બ્લેન્કેટ તો 10 થી 12 છે પણ આપણે એકોય ઓઢતા એ નથી. કોઈ ઓઢતા નથી કારણ કે ભાઈ ગોદડાની તો વાત જ અલગ છે. અમે મમ્મી પાસે આવી ગયા છીએ. મમ્મી કેમ છો? મજામાં આવો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મમ્મી મારે તમને એ પૂછવાનું છે કે આપણે શીતળા માતાજીના મંદિરે તો ગયા તા જ અને ત્યાં ગયા તા ત્યાં આપણે શીતળા માતાજીને ઓલું રૂનું બધાય શું ચડાવતા હતા એ મને સમજાતું નથી. આપણે ગેસ ઠાયરા શીતળા સાતમને દી તો આખો દી ગેસ બંધ હોય. મમ્મી ઈ આપણે રૂનું લાલ ઓલું કાક લાલ કરે ને પછી રૂ વ્હાઈટ કલર નું હોય એવું કાક તમે બનાવતા હતા એ શું હોય? અરે હર સાતો છે ને આપણે હવે તો શહેરમાં ચૂલા થઈ ગયા. હા એટલે પેલાના જમાનામાં ચૂલે રસોઈ કરતા ને ચૂલો ઠાર નાખે અને ધોઈ નાખે, રાખ બધી કાઢી નાખે, ધોઈને અને કપાસ હોય ને કપાસ એને હા. સાણમાં આમ કરીને અને અંદર રોપે. અચ્છા ચૂલામાં. પેલા તો ક્યાં ગેસ હતા? અને આખો દિવસ રસોઈ જ નહીં બનાવવાની, ટાઢું જ જમવાનું. હા. અને હજી જો આપણે શીતલ માસીને ઈ જ રિવાજ છે હા કે માસીન ત્યાં માસીને કુંડલામાં. જો તે બનાવી નાખે ને પછી કોઈને બનાવવાનું જ નહીં. મહેમાન હા. આવે ને તો એને ઈ જ જમી લેવાનું. ઓકે. અને શીતળા સાતમ દી જો રૂનો નાગલો બનાવવાનો ને પછી અચ્છા. એમાં રોપવાનું. એને નાગલો કહેવાય એમ મમ્મી? એને નાગલો કહેવાય. તો એ આપણે મેળામાં ગયા તા બહુ મજા આવી ને મમ્મી આ આટલું બધું માતમ શીતળામાનું કઈ રીતનું એમ કાક પરચો તો હશે ને? દેરાણી જેઠાણી બે ભેગા રહેતા હતા ને તો પછી દેરાણીને એમ કીધું કે તું સૂલો ઠારી નાખજે એમ. તો હા. દેરાણીને નીંદર આવી ગઈ તે દેરાણીએ સૂલો નો ઠાર્યો તે પછી એના દીકરો હતો ને એ ભડથું થઈ ગયું.
ઓહો તે ભડથું થઈ ગયું ને એટલે ઈ તો હાવ ગાંડી તૂર થઈ ગઈ અને જંગલમાં ટોપલામાં લઈને અને છોકરાને લઈને ઈ તો ઉપડી તો ઈ ગઈ તે પછી હાલતી થઈ તે એક ડોસીમાં મળ્યા. એ કે બેટા મને માથું જોઈ દે ને, ઈ કે તો કે લાવો બા તમને માથું જોઈ દો. તેને ઈ ડોસીમાં હતા ને એને ટોલા વીણી દીધા. એ ડોસીમાં હતા ને ઈ પોતે ખુદ શીતળાઈમાનું સ્વરૂપ લઈને આવ્યા હતા. અચ્છા. એટલે પછી એને માથામાં જોયું તો એનો દીકરો સરજીવન થઈ ગયો. હા, સરજીવન થઈ ગયો. એટલે પછી ઈ રીતની બીજી સાતમ આવી. આપણે બે સાતમ કેમ કરી છે, એક પેલી સાતમ મોટી ને બીજી સાતમ. તો બીજી સાતમ આવી તો પછી જેઠાણીએ ઈ રીતનું કર્યું. એટલે એને એમ કર્યું તો એને ઈ રીતનો સુલો ઠારાવીને ઈ હોઈ ગઈ સાઈન. હા, એને ચાઈ કરીને એવું કર્યું. એટલે એને પછી એનો છોકરો ભડતું થઈ ગયો. ઈ શીતળાઈમાં ઈ ટોપલો લઈને નીકળી ગઈ. એમાં એક માડી મળ્યા તે કે મને માથું જોઈ દે ને. એ કે ના રે ના, હું થોડી નવરી છું તે તમારે માથું જો. તે મળી દોડવા અને ઓલી તો નાની દેરાણી તો એવી હારી હતી ને તો એની વાત જ કરતો. એના પેટમાં પાપ નહોતું એટલે એને તો દરિયામાં બે ઓલા આખલા બાંધતા હતા એનું નિવારણ કરતી આવી. એટલે જેઠાણી તો નીકળી ટોપલામાં લઈને અને માડીને કઈ જોઈ દીધું ને માથામાં કઈ જોઈ ન દીધું ને. એને ખબર નહોતી કે માં છે ઈ જ શીતળાઈમાં છે. ડોસીમાનું રૂપ ધારણ કર્યો. એટલે ઈ શીતળાઈમાં હતા ને પછી એને કઈ જોયું નહીં ને. ઈ તો ઘેરે માં છોકરો આવ્યો ભડથા જેવો લઈને. એટલે પછી એવો ને એવો છોકરો જોઈને વયો ગયો ને દેરાણી છોકરો હાજર થઈ ગયો. એટલે કહેવત છે કે જેવા દેરાણી ને ફળ્યા એવા સૌને ફળજો. એ શીતળાઈમાં ઈ હિસાબે મમ્મી આ બધું માતમ છે ને બધા માને છે શીતળા માને માને છે.